આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું મનોજ સોની. કચ્છ મિત્રની હેડલાઇન: ભરોસો ભસ્મીભૂત. ગુજરાત હાઈકોર્ટે કહ્યું, અમને તંત્ર અને સરકાર પર વિશ્વાસ નથી. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે સરકાર અને તંત્રની ઝાટકણી. કોર્ટના નિર્દેશો છતાં આવી ઘટનાઓ બને છે. 18 મહિનાથી તમને આ ગેમ ઝોનની ખબર જ ન હતી? જે અધિકારીઓના ફોટા વાયરલ થયા છે તેઓએ યોગ્ય ધ્યાન આપ્યું હોત તો આજે બાળકોના જીવ બચી ગયા હોત. કેસની આગામી સુનાવણી તારીખ 6 જૂને હાથ ધરાશે. સરકારે 10 દિવસમાં એસઆઈટીનો ફાઇનલ રિપોર્ટ રજૂ કરવાની ધરપત આપી. રાજકોટ અગ્નિકાંડ અધિકારીઓની ગેમ ઓવર. રાજકોટ પોલીસ અને મહાનગરપાલિકા કમિશનરોની બદલી. નવા પોલીસ કમિશનર તરીકે બ્રિજેશ કુમાર ઝા, પશ્ચિમ કચ્છના મહેન્દ્ર બગડિયાને રાજકોટ મુકાયા. હું કેવિન સોની. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં સમાચાર છે. પોસ્ટમોર્ટમ રૂમમાંથી પોટલામાં મૃતદેહો, અવશેષોની અંતિમ વિધિ કરવી પડી. સિવિલ હોસ્પિટલે પરિવારજનોના હૈયાફાટ રુદન. ખુલ્લી ખટારીમાં પ્લાસ્ટિકની થેલીમાં મૃતકોના અવશેષો સાથે પરિવારજનો નીકળતા અનેક લોકોની આંખમાં અશ્રુ. કચ્છ મિત્રના છેલ્લા પાને હેમંત ચાવડાનો અહેવાલ છે. નાની સિંચાઈના કામોમાં વ્યાપક ભ્રષ્ટાચારની ખુદ જિલ્લા પંચાયત પ્રમુખની રાવ. મુખ્યમંત્રી સહિતના સમક્ષ ગાંધીનગર કક્ષાએ રજૂઆત. નખત્રાણાના ઝાલુ ડેમના કામની ગુણવત્તા સામે અનેક સવાલો. મુન્દ્રા તાલુકાના હરુડિયા ગામે પણ પિચિંગ કામમાં ગેરરીતિની ફરિયાદ. ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ગામ લોકો ગામમાં ચાલતા કામો મુદ્દે જાગૃતતા દર્શાવે. હું ચિત્રા ચૌધરી. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને સમાચાર છે. અનેક દેશોના ખેલાડીઓએ જેની હાંસી ઉડાવી, એ કચ્છીએ જ ગોલ્ડ મેડલ જીત્યો. વત્સલ મહેશ્વરીએ સ્વર્ણ ચંદ્રક જીતીને દેશની સાથે કચ્છનું નામ રોશન કર્યું. કઝાકિસ્તાનમાં યોજાયેલી હરીફાઈમાં 10 દેશના સ્પર્ધકોને ટક્કર આપી. છેલ્લા પાને અન્ય એક સમાચાર છે. કિશોર વયના કાકાએ 2 વર્ષીય ભત્રીજાની હત્યા કરી દેહ પાણીના ખબોચિયામાં ફેંક્યો. બચ્ચાઓમાં બાળકને રમાડવા મુદ્દે ભાભીએ આપેલા ઠપકાનું મન દુઃખ રાખી કરુણ અંજામ આપ્યો. રાત્રે પુત્રને લઈ ગયા પછી આખી રાત શોધખોળના અંતે આરોપીએ ફોન કરી હકીકત જણાવતા પરિવાર હતપ્રભ થયો. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને વધુ એક હેડલાઇનમાં: ભુજ ભીમાસર હાઈવેનો કોન્ટ્રાક્ટ મેળવનાર કંપનીને ખનીજ ચોરી બદલ 9.66 લાખનો દંડ. 3 અઠવાડિયા અગાઉ ચુબડક પાસે થયેલી કાર્યવાહીમાં પગલાં લેવાયા. 574 મેટ્રિક ટન સાદી માટી અને 500.42 મેટ્રિક ટન સેન્ડસ્ટોનની કરાઈ હતી ચોરી. અંજારમાં થયેલી કાર્યવાહીમાં માપડી સીટ તૈયાર. હવે દંડ ફટકારવામાં આવશે. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં સહતસવીર અહેવાલ છે. ગાંધીધામ ટ્રાફિક પોલીસની અનોખી પહેલ. ટ્રાફિક સિગ્નલ પર મંડપ બાંધી ધોમધકતા તાપમાં વાહન ચાલકો માટે છાંયણો કર્યો. અન્ય એક સમાચાર છે. કાનમેર કાંડ પછી વાગડમાં પોલીસે નાઇટ કોમ્બિંગ યોજી 6 બંદૂક સાથે 6 શખ્સ ઝડપાયા. કચ્છના રણમાં ખેલાયેલા ખૂની ખેલે પૂર્વ કચ્છ પોલીસની ઊંઘ ઉડાડવી. અઠવાડિયાથી સતત સર્ચ ઓપરેશન કાર્યવાહી. શ્વેતા સુથાર. સંદેશના કચ્છ પેજ પર સમાચાર છે કે મુન્દ્રા અને નખત્રાણા નગરપાલિકા પાસે ફાયર સ્ટેશન, વાહનો કે સ્ટાફ જ નથી. અધુરાશ. ફાયર સુવિધાના અભાવે બંને શહેરો અને આસપાસમાં આગના બનાવ સમયે ભારે મુશ્કેલી. આગ લાગે ત્યારે અન્ય તાલુકા કે ખાનગી કંપનીની મદદ લેવા મજબૂર. સંદેશના ભુજ પેજ પર સમાચાર છે કે માધાપર નવાવાસમાં 7 કરોડના ખર્ચે બનેલું સ્પોર્ટ્સ સંકુલ બંધ હાલતમાં. સ્વિમિંગ પુલ, જીમ જેવી એક્ટિવિટી લાંબા સમયથી બંધ પડી હોવાથી નારાજગી. જાળવણીના અભાવે રમતગમતનું સંકુલ ઉજ્જડ અને વેરાન બન્યું. હું નીરજ મચ્છર.
ભારત અને પાકિસ્તાન વચ્ચે જેસલમેર સરહદ પર તૈનાત બોર્ડર સિક્યુરિટી ફોર્સનો એક જવાન શહીદ થયાના સમાચાર ચંચળ ન્યૂઝે આપ્યા. હાલ દેશભરમાં આકરી ગરમીનો વર્તારો. રણની સરહદ પર જ્યાંનું તાપમાન 55 ડિગ્રીથી વધુ હોય એવામાં સરહદ પર દેશની રક્ષા કાજે તૈનાત બીએસએફના જવાનો પણ આ કાળઝાળ ગરમીથી થયા પરેશાન. શહીદ થયેલા જવાન અજયકુમાર રવિવારે બોર્ડર પોસ્ટ ભાનુ પર તૈનાત હતા. ત્યાં તેમની તબિયત બગડી અને સારવાર માટે રામગઢ હોસ્પિટલમાં લઈ જવાયા. સારવાર દરમિયાન મોત થતા શહીદ જવાનને રામગઢ હોસ્પિટલ પરિસરમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. હું જયેશ રાવલ. કોલકાતા નાઇટ રાઇડર્સે આઈપીએલ 2024નું ટાઇટલ જીત્યું. શ્રેયસ અય્યર એન્ડ ટીમના આનંદિત ફોટાઓ વાયરલ થયા છે. સનરાઇઝર્સે ફાઇનલમાં બિલકુલ ટક્કર ન આપી. વન સાઇડેડ મેચ હતી. સનરાઇઝર્સ ટીમની ઓનર કાવ્યા મારનની તસવીરો પણ વાયરલ થઈ છે. યંગ એન્ડ બ્યુટીફુલ કાવ્યા દરેક મેચમાં ટીમની સાથે હતી. ઇમોશનલી જોડાયેલી હતી. તાળીઓ પાડતી હતી. ચીયરઅપ કરતી હતી. સનરાઇઝર્સની કારમી હાર પછી તે પોતાના આંસુ રોકી ન શકી. એમની મિત્રો કાવ્યાને છાની રાખવા અને આશ્વાસન આપવા આવી તો કાવ્યાએ એમની કોશિશોને દાદ ન આપી અને રડતી રહી. કાવ્યા મારનની આ તસવીરો પણ ખૂબ વાયરલ થઈ છે. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર.